ગાંધીધામની એસઓજી ટીમને મોટી સફળતા સાંપડી છે। ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન નંદગામ પાસે રામદેવ હોટલ નજીક દરોડો પાડી 2 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી 37 કિલો ગાંજા સાથે 18.67 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને 2 ઓડિશાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હવે છે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પૂર્વ કચ્છમાં ચાલતી નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેનિંગ હેઠળ એસઓજીની ટીમને મોટી સફળતા સાંપડી છે। એસઓજીની ટીમ ગાંધીધામને મોટી સફળતા સાંપડી છે, જ્યારે મળતી વિગત અનુસાર ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે નંદગામ પાસે રામદેવ હોટલ નજીક દરોડો પાડી 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપી પાસેથી 37 કિલો અને 100 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીને ધરપકડ કરવામાં આવી હતી। આરોપી પાસેથી મોબાઈલ ફોન, રેકોર્ડ રકમ સહિત કુલ 18.67 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓ ઓડિશા રાજ્યના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। પોલીસે બંને સામે એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસને મોકલી આપવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવેની કેટલીક હોટલો પાસે આવું દૂષણ બેરોકટોક ચાલી રહ્યું છે।